મહત્વના સમાચાર પર નજર કરીશું। અમદાવાદમાં દર્દીઓના ખિસ્સા ખાલી કરતા કાર્ટેલનો પર્દાફાશ થયો છે। અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં રેડિયોલોજિસ્ટ એસોસિએશન બનાવ્યું, જે પછી આ એસોસિએશને સોનોગ્રાફીના ચાર્જમાં વધારો કર્યો। આજ સુધી જે સોનોગ્રાફી 1000 રૂપિયામાં થતી હતી, હવે એ સોનોગ્રાફીનો ચાર્જ આ એસોસિએશને 1700 રૂપિયા કર્યા છે। સાથે 400 રૂપિયામાં થતા એક્સરેનો ચાર્જ વધારી 800 રૂપિયા કર્યો છે। નોંધનીય છે કે આઈએમએ અને રેડિયોલોજીનું ગુજરાતનું એસોસિએશન દર્દીના હિતમાં નિર્ણય કરે છે, ત્યારે આમ વિસ્તાર દીઠ અલગ એસોસિએશન બનશે તો દર્દીઓને અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ચાર્જ ચૂકવવો પડશે। ત્યારે દર્દીઓના ખિસ્સા પર આ એક ભારણ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સોનોગ્રાફીના ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે। આજ સુધી જે સોનોગ્રાફી 1000 રૂપિયામાં થતી હતી, હવે એ સોનોગ્રાફીનો ચાર્જ આ એસોસિએશન 1700 રૂપિયા વસૂલશે। આ સાથે 400 રૂપિયામાં જે એક્સરેનો ચાર્જ હતો તે 800 રૂપિયા વધારવામાં આવ્યો છે, 800 રૂપિયા કરવામાં આવ્યો છે। નોંધનીય છે કે આઈએમએ અને રેડિયોલોજીનું ગુજરાતનું એસોસિએશન દર્દીના હિતમાં નિર્ણય કરે છે, ત્યારે આમ વિસ્તાર દીઠ અલગ અલગ એસોસિએશન બનશે તો અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ચાર્જ ચૂકવવા પડશે। દર્દીઓના ગજવા પર આ એક ભાર અપાતમાં જે લેટર છે એની એવી જે આઈએમએ રેડિયોલોજીનું વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દીપક આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। દીપક, દર્દીઓના ગજવા કાતરવાના કાર્ટેલનો પર્દાફાશ, શું વધુ વિગતો? મેડિકલ સેવાના નામે જે કાર્ટેલ ચાલી રહી છે તેનો ઉઘાડી પાડતો કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદમાં વસ્ત્રાલના રેડિયોલોજી જે છે તે ભેગા મળી અને એક એસોસિએશન બનાવ્યું છે, જેમાં જે સોનોગ્રાફી સહિતના જે રૂપિયા છે તેનો ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે। સોનોગ્રાફીના જ્યાં 1000 રૂપિયા થતા હોય છે તેના સીધા 1700 રૂપિયા ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે। એક્સરે કરાવવાના 400 રૂપિયા થતા હોય છે, જે 800 રૂપિયા કરી દેવામાં આવ્યા છે, એટલે કે લગભગ બમણા રૂપિયા જે છે તે વસૂલવામાં આવી રહ્યા છે અને એક એસોસિએશન બનાવવામાં આવ્યું છે। આ પ્રકારે જે દર્દીઓ આવતા હોય છે તેમના નામે મેડિકલ સેવાના નામે રૂપિયા ઉઘરાવવામાં આવતા હોય છે। આઈએમએ અને રેડિયોલોજીનું ગુજરાતનું એક એસોસિએશન દર્દીઓના હિતમાં એક્શન લે તે પ્રકારની માંગ ઉઠી છે, કારણ કે જે પ્રકારે હવે એસોસિએશન અલગ અલગ બની રહ્યા છે અને લોકો પાસેથી મેડિકલના નામે જે રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે અને પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને આ પ્રકારનો કિસ્સો સામે આવે છે। એક એસોસિએશન બન્યું અને સોનોગ્રાફી તથા જે રેડિયોલોજી છે તેના નામે આ પ્રકારના રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે, ત્યારે વિસ્તાર દીઠ આવા પ્રકારના જે એસોસિએશન બન્યા છે સામાન્ય નાગરિકો માટે ખૂબ જ પરેશાની અને દોહ્યાલી છે। એટલે હાલ તો જે પ્રકારે આઈએમએ હવે કયા પ્રકારની કાર્યવાહી કરે છે આની પર તે જોવાનું રહેશે। આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।